તો ચાલો આપણે આમાંથી ચણા થોડાક લઈ લઈશું. જો થોડાક ચણા પલાળી દઈશું અને પાણી ગરમ મૂક્યું છે ને એમાં આપણે આ પલાળવા મૂકી દઈશું. પાણી એને થોડુંક હળદી ઓર નમકવાળું પાણી છે. તો ઝાઝા નહીં પલાળવી, આપણે થોડાક એવા તે કરશું, કેમ કે પછી ખોટું પડ્યું રહે, કોઈ ખાય નહીં અને ચણા પડ્યા રહે. ઝાઝા આપણે પલાળવાના નથી. તો આવું કંઈક છે. અને થોડાક મઠ પણ પલાળવાના છે. જોઈએ હાલો, મઠ પણ પલાળી દઈએ. મઠની પણ ઝાઝા નથી પલાળવાના, થોડાક જ છે આ બોટલ. આવો પપ્પા, ઝાઝા નથી એટલે આપણે મઠ પણ થોડાક જ પલાળશું. બોટલ ખોલી નાખશું. જુઓ તમે. તો ચાલો આપણે જો અરબીના પાન તોડી લઈએ. તો આજ બનાવવા છે આપણે પાત્રા. કાલે છે સાતમ, એટલા માટે આપણે તોડી લઈએ પાંદડા. તો ચાલો મળીએ બગીચામાં તોડીને. જો આપણે તોડી લીધા છે. તો અહીંયા બધે છે. જો અહીંયા થોડાક મોટા મોટા છે, તો આપણે આ થોડાક અરબીના પાન તો બહુ ઝાઝા છે, આપણે થોડાક જરૂર પડે એટલા જ તોડશું. તો બહુ ઝાઝા તો હમાશે નહીં ઓલામાં. તો ચાલો આવું કંઈક છે. હવે આપણે રસોઈની શરૂઆત કરી દેવી, કેમ કે આજ છે રાંધણ છઠ. તો રાંધી નાખીએ. અને જો આપણે તોડી લીધા ને અહીંયા બધું શાકભાજી ધોઈને મૂકી દીધું. તો ચાલો આપણે ચણા મઠ છે ને ભીંડાનું શાક બનાવવાનું છે, એના પાત્રા અને ખીર થોડીક બનાવશું, રોટલી. તો ચાલો. હેલો ફ્રેન્ડ્સ, આજે છે જો સાતમ. તો સાતમ નિમિત્તે બધાને જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયો છો? અને આજે આપણે ચૂલાની પૂજા કરવાની છે. તો ચાલો આપણે એક ચૂલાની પૂજા કરશું, એક રાખશું બાકી, કેમ કે છોકરાઓ માટે ચા બનાવવી પડશે. તો ચાલો આપણે આની પૂજા કરી નાખીએ ચૂલાની. તો હા યાર, તો આવી કંઈક પૂજા કરી નાખીએ આપણે. તો આવી કપાસને એક વરખડી મૂકવાની હોય છે હે. તો આપણે જો આવી એક વરખડી કપાસ આપણે ઓલા ઘરે મળશે તો લેવા જઈશું. અને ચાલો આપણે પૂજા સરસ મજાની કરી નાખી. અહીં ગુલાબ મૂકી દઈશું, અહીંયા પણ એક ગુલાબ મૂકી દઈશું. તો જય શીતળાઈમાં અગ્નિદેવ. આપણે આખું વરસ આપણે રસોઈ બનાવીને આજે ચૂલાની આરામ હોય તો શીતળામાનો વાર કહેવાય, પૂજા પાઠ કરવી જોઈએ. તો ચાલો આપણે કપાસનો છોડવો મળશે ને તો આપણે તો હેલો ફ્રેન્ડ્સ, આપણે શીતળામાની શું કહેવાય અમને કે ચૂલાની પૂજા કરી નાખી છે. અને હવે આપણે જવું છે શીતળામાના દર્શન કરવા. પણ હજી વરસાદ પણ જો ધીમો ધીમો શરૂ છે. તો આખી રાત ટપ 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 શરૂ રહ્યો ને વહેલાય બહુ આવ્યો હતો વરસાદ. તો ચાલો આપણે પૂજાની થાળી તૈયાર કરી નાખી. શીતળામાના દર્શન કરવા જવું છે. તો બધાને હેપી શીતળા સાતમ. અને ચાલો સાંજના આપણે જે અરબીના પાનને તોડ્યા હતા આપણે બતાવી નહોતા શક્યા, તો એ તમને હું રસોઈ મેં બનાવી નાખી છે. તો જુઓ તમે, આ બધી રસોઈ બનાવેલી હતી આપણે. બનાવ્યું હતું ભીંડાનું શાક છે, પાત્રા, પછી થોડીક એવી શાસ્ત્રની શીતળામાં માટે આપણે ખીર બનાવી હતી. તો થોડીક એવી ખીર છે, એમાં એલસી નાખી હતી. અને આમાં શું છે, આમાં બાજરાના રોટલા છે, અને આમાં છે ચણા મઠ, અને આમાં રોટલી.
ચાલો આપણે જઈએ શીતળા માના દર્શન કરવા માટે. દર્શન કરીએ પહેલાં આપણે અહીંયા ગયા મહાદેવે. હવે મંદિરે જાય છે શીતળા માં. ચાલો ચાવી લીધી ગાડી. વરસાદ ઝરમર ઝરમર છે. હા, વરસાદ ઝરમર ઝરમર વરસે છે. જો કોઈ કામ છે આપણે દરવાજો બોલો છોકરો વિદ્યાર્થી હતો. અહીંયા ગળદી હશે કેમ લાગે? ગળદી હશે દર્શન કરવા. હું ઉપર રહી જાઉં. मैं ऊपर ही होता हूँ. વેલકમ હે. જો અમે પૂજા કરીને વહી આવ્યા પણ છે ને અમે વરસાદ હતો ને તો મારો ફોન નથી હારે લઈ ગઈ તો પૂજા કરીને વહી આવ્યા છીએ આપણે.
તો ચાલો આપણો આવો કંઈક વિડીયો તો સાતમ અને છઠનો ભેગો વિડીયો. તો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ, હેપી શીતળા સાતમ, આવજો બધાને, સીતારામ.